નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આપણે પાઠ ચાલુ હતો. એમાં છેલ્લે આપણે વિઘટનની પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માશોષક પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયાઓ એટલી વસ્તુ જોઈ છે. હવે આપણે જે ભણવાનું છે એ અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ એટલે કે પાણીમાં અદ્રાવ્ય એવા ઘન પદાર્થ ઉત્પન્ન થતો હોય તો એવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે આપણે વ્યાખ્યા દ્વારા સ્ટાર્ટ કરીએ તો કે અવક્ષેપણ પ્રક્રિયા આ પ્રકારની પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ દરમિયાન તો નિપજમાં અદ્રાવ્ય એવા ક્ષાર ઉત્પન્ન થતા હોય તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તેવા પ્રકારની પ્રક્રિયા શું કહેવામાં આવે? અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે બેરિયમ ક્લોરાઇડની પ્રક્રિયા BaCl2 Na2SO4. હવે આમાં બેરિયમ Ba+2 અને SO4-2 આ બંને પ્રકારના આયનો વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા બને છે શું? તો કે બેરિયમ સલ્ફેટ BaSO4 2 NaCl એટલે કે 2 સોડિયમ ક્લોરાઇડ ના અણુ બને છે. સોડિયમ ક્લોરાઇડ છે પાણીમાં દ્રાવ્ય છે, મીઠું છે, પાણીમાં દ્રાવ્ય છે આપણે ખબર છે, પરંતુ બેરિયમ સલ્ફેટ છે પાણીમાં અદ્રાવ્ય છે એટલે સફેદ અવક્ષેપ આપશે. શું આપશે? સફેદ અવક્ષેપ. તો બધાના નામ આપણને ખબર હોવી જોઈએ. બેરિયમ ક્લોરાઇડ, અહીંયા છે સોડિયમ સલ્ફેટ, અહીંયા બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો બેરિયમ સલ્ફેટના આપણને અવક્ષેપ મળે છે સફેદ ઘન અવક્ષેપ જે પાણીમાં અદ્રાવ્ય છે. તો પહેલી પ્રક્રિયા આપણી કમ્પ્લીટ થઈ. બેરિયમ ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ સાથે કરતા બેરિયમ સલ્ફેટ પ્લસ NaCl મળે. NaCl પાણીમાં દ્રાવ્ય છે, આપણે બધાને ખબર જ છે. અહીંયા બેરિયમ સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય છે. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ આનું તો કે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે. તો કે સિલ્વર નાઇટ્રેટ AgNO3 NaCl. હવે આ પ્રક્રિયા આમ તો થોડી જાણીતી એટલા માટે તમને કહું છું કે ધારો કે તમારી જે 18 વર્ષની ઉંમર થઈ પછી તમે વોટ આપવા જશો, મતદાન કરવા જઈએ છીએ. મતદાન કરવા જઈએ ત્યારે આપણે આંગળી ઉપર એક સામાન્ય ઈંક લગાડવામાં આવે. એ ઈંકનો શરૂઆતમાં કોઈ કલર હોતો નથી, પરંતુ થોડી જ વારમાં કથ્થાઈ અથવા ભૂરા રંગની ઈંક તમને જોવા મળે. હવે આવું શા માટે? એ શરૂઆતમાં કોઈ કલર હોતો નથી, પરંતુ થોડી જ વારમાં કલર આપે. એનું કારણ શું? તો કે એ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હોય છે મોટે ભાગે, અને સિલ્વર એમાં બીજા પણ કેમિકલ એડ કરવામાં આવે, પરંતુ અહીંયા પ્યોર પ્રક્રિયા આપણે જોઈએ તો સિલ્વર નાઇટ્રેટ અને આપણા હાથમાં થોડો ઘણો પરસેવો હોય છે. એ પરસેવામાં શું સુકાય કેલી વસ્તુ? તો કે પરસેવામાં સુકાયેલા ઉપરના ભાગે ક્ષાર એટલે કે NaCl. આ સોડિયમ ક્લોરાઇડ સાથે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા થાય એટલે અહીંયાનો સિલ્વર Ag+ અને અહીંયાનો ક્લોરાઇડ -1 એની વચ્ચે પ્રક્રિયા થાય AgCl પ્લસ શું બનશે? સોડિયમ અને NO3 એટલે સોડિયમ નાઇટ્રેટ જે પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ AgCl પાણીમાં દ્રાવ્ય નથી એટલે કથ્થાઈ રંગના અવક્ષેપ જોવા મળશે. શું મળશે? અવક્ષેપ. એટલે અહીંયા સિલ્વર નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ એની વચ્ચે પ્રક્રિયા થાય
એટલે અહીંયા બનશે સિલ્વર ક્લોરાઇડ, અહીંયા સોડિયમ નાઇટ્રેટ એક પ્રકારનો ક્ષાર છે, આ એક પ્રકારનો ક્ષાર છે, પરંતુ આ ક્ષાર પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે સિલ્વર ક્લોરાઇડ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે અવક્ષેપ ઉત્પન્ન કરે એવું આપણે કહી શકીએ. તો અવક્ષેપ પ્રક્રિયામાં તમારે ખાલી બે જ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. પહેલા વ્યાખ્યા આવશે, વ્યાખ્યા યાદ રહી ગયા, પછી તમારે આવા બે એક્ઝામ્પલ તમે બીજા પણ અન્ય પણ એક્ઝામ્પલ તમે તમારી રીતે શોધીને વ્યવસ્થિત સંતુલિત કરી શકો, સમજી શકો એને. પરંતુ આપણે ખાસ એટલી બધી ખાસ જરૂરિયાત નથી, પરંતુ બે એક્ઝામ્પલ તમને યાદ રહી ગયા એટલે ઘણું કહેવાય. ઓકે, ત્યાર પછી આગળ સેકન્ડ નંબર ઉપર આવે છે હવે તો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો પહેલા આપણે સમજશું ઓક્સિડેશન, ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા. તો પહેલી વાત એ છે કે જ્યારે કોઈ પણ અણુ છે, પહેલી પ્રક્રિયા આપણે ભણવાની છે ઓક્સિડેશન. તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તત્વો અણુ કે સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય, અથવા શબ્દ વાપરો, અને નહીં, બે બંને પ્રક્રિયાઓ એક સાથે થાય એવું જરૂરી નહીં. કાં તો ઓક્સિજન ઉમેરાતો હોય, કાં તો હાઇડ્રોજન દૂર થતો હોય. આ બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થતી હોય તો આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લઈએ તો કે ભાઈ સોડિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે તો બે લગાડી દઈએ, આમ તો 4 આવશે, સોરી, કારણ કે અહીંયા બનશે 2Na2O સોડિયમ ઓક્સાઇડ. શા માટે એવું? તો કે Na છે +1 છે, સોડિયમ છે +1 છે, પરંતુ એકલો ઓક્સિજન -2 છે. આપણી પાસે બે ઓક્સિજન હતા એટલે કુલ ચાર્જ કેટલો થઈ ગયો? -2 એટલે બરાબર -4. તો સોડિયમ એકલો લઈએ તો ચાલશે નહીં, પરંતુ કેટલા લેવા પડશે આપણે? 4, એટલે +4 થઈ ગયા અહીંયા. તો આ બંને હવે સંતુલિત થયા. ઓકે, તો અહીંયા આ પ્રકારનું રિએક્શન, તો આમાં શું થયું? સોડિયમનું ઓક્સિડેશન થયું, કારણ કે સોડિયમમાં ઓક્સિજનનો ઉમેરો થયેલો છે અહીંયા. ત્યારબાદ ધારો કે મેગ્નેશિયમની વાત હોય, +O2 તો અહીંયા બે રાખી દો, 2MgO તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે, સમજી શકીએ. ઓક્સિજનનો ઉમેરો થયો એની અંદર. ઝિંક હોય ધારો કે તો Zn+O2 અહીંયા 2 રાખી દો, અહીંયા થશે ZnO પર કેટલા? 2. ધારો કે એલ્યુમિનિયમ હોય તો +O2. હવે અહીંયા એલ્યુમિનિયમ છે એનો ચાર્જ ખાસ અહીંયા સમજવાનું છે. એલ્યુમિનિયમનો ચાર્જ છે +3 નો, ઓક્સિજનનો ચાર્જ છે -2 નો. તો અહીંયા એલ્યુમિનિયમ +3 આ -2. ધારો કે આપણે ડબલ ઓક્સિજન લઈએ તો કુલ ચાર્જ કેટલો થઈ જાય? 2 ઓક્સિજન લઈએ તો 2 × -2 બરાબર થશે -4. તો આના કરતા વધી જાય. તો હવે આ એક વધારી દઈએ આપણે, 2 રાખી દઈએ. તો અહીંયા એલ્યુમિનિયમ જો 2 લેવામાં આવે એટલે એલ્યુમિનિયમ +3 ઓક્સિજન -2. હવે 2 એલ્યુમિનિયમ લઈએ એટલે +3 એકનો ચાર્જ થાય, એટલે 3 × 6 એટલે +6 નો ચાર્જ થયો. તો ઓક્સિજનનો -6 નો ચાર્જ કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે? તો 3 વડે. 3 × -2 બરાબર શું થઈ ગયું? -6. તો +6 અને -6 કમ્પ્લીટ થયા અહીંયા. હવે જોઈએ કે 3 ઓક્સિજન લેવા પડે અને 2 એલ્યુમિનિયમ, એટલે અહીંયા થશે Al2O3. પણ ઓક્સિજન 3 તો હોય નહીં ક્યારે, કારણ કે બેકી સંખ્યામાં જ આવવાના, એટલે આપણે રાખી દઈએ 3O2. 3 × 6 ઓક્સિજન થઈ ગયા. તો એલ્યુમિનિયમ કેટલા લેવા પડે? મારે 4 લેવા પડે. અહીંયા આગળ 2 મૂકી દો, 2 × 4 3 × 6 એટલે 2Al2O3 આપણે મળી ગયા. તો આ રીતે ઓક્સિડેશન થયેલું છે. તો ઓક્સિડેશનની પ્રક્રિયામાં કાં તો ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા
અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય આવી પ્રક્રિયાને આપણે શું કહીએ ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે હવે ત્યારબાદ આપણે રિડક્શનની પ્રક્રિયા જોવાની છે રિડક્શનની પ્રક્રિયા એટલે શું પછી એક પ્રવૃત્તિ સામાન્ય મારે તમને કરાવવાની છે તો પહેલા આપણે જોતા જઈએ આને રિડક્શનની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયામાં આના કરતા ઉલટું થશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં કાં તો ઓક્સિજનનો ઉમેરો થતો હોય સોરી હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા તો ઓક્સિજન દૂર થતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે તો ઓક્સિડેશનની પ્રક્રિયા કરતા રિડક્શનની પ્રક્રિયા થોડી ઉલટી છે એમાં ઉલટી રીતે પ્રક્રિયા થાય કે એમાં હાઇડ્રોજનનો ઉમેરો અથવા તો ઓક્સિજન દૂર થાય અહીંયા શું હતું તો ઓક્સિજનનો ઉમેરો અથવા તો હાઇડ્રોજન દૂર થવો એવી પ્રક્રિયા હતી તો આ પ્રક્રિયામાં આપણે જોઈએ અહીંયા તો કે ધારો કે કોઈ પણ ઓક્સાઇડ આપેલા હોય આપણી પાસે જેમ કે કોપર ઓક્સાઇડ CuO+ અહીંયા H2 વાયુ હોય એટલે શું થશે અહીંયા કોપર ધાતુ છૂટી પડશે પ્લસ H2O થશે તો અહીંયા કોપર ઓક્સાઇડમાંથી શું બન્યું કોપર બનેલું છે તો અહીંયા શું થયું આનું રિડક્શન થયું ખરેખર આ રિડક્શનની પ્રક્રિયા થઈ અહીંયા એવી રીતે બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ અહીંયા રાખીએ આપણે H2 વાયુ તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ છૂટી પડે પ્લસ H2O થાય છે એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2 અહીંયા બનશે કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2O તો બધી જગ્યાએ વસ્તુ તમે ક્લિયર છે કે જે તેના ધાતુ અધાતુના ઓક્સાઇડ છે આ અધાતુનો ઓક્સાઇડ આ બંને ધાતુના ઓક્સાઇડ છે એનું રૂપાંતર પ્યોર ધાતુ અથવા તો અહીંયા એક ઓક્સિજનના ઘટાડા સાથે કાર્બન મોનોક્સાઇડ બને છે તો તમામ પ્રક્રિયાઓ છે રિડક્શનની પ્રક્રિયા છે પરંતુ એક વસ્તુ હજી મારે તમને કહેવાની છે કે ધારો કે અહીંયા પહેલી પ્રક્રિયા લખેલી છે એક પ્રવૃત્તિ છે તમારે એક્ઝામ્પલ ખાસ કરીને એક્ઝામ્પલ તરીકે અહીંયા પ્રવૃત્તિ એવી છે કે ધારો કે તમે કોઈ ડીશ લ્યો એ ડીશની અંદર કોપર ધાતુ નાખવામાં આવે અને એને ગરમ કરવામાં આવે તો કોપર ધાતુને ગરમ કરતા ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે કોપર પ્લસ O2 એટલે બે રાખી દો ને તો 2CuO બને કોપર ઓક્સાઇડ હવે આ ખરેખર કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થયો કોપરમાંથી ઓક્સિજનનો ઉમેરો એટલે શું થયું ખરેખર આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કે નહીં આ શું થયું ઓક્સિડેશનની પ્રક્રિયા પરંતુ જ્યારે કોપર ઓક્સાઇડ છે એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે આ પદાર્થ કેવો છે તો કાળા રંગનો પદાર્થ છે કાળો કોપરને ગરમ કરવામાં આવે એટલે કાળાશ પ્રકારનો પદાર્થ થઈ જાય તો એ બને છે કોપર ઓક્સાઇડ પરંતુ કોપર ઓક્સાઇડ એ કાળો રંગનો પદાર્થ છે અને પાછો H2 વાયુ એમાં ઉપરથી પસાર કરવામાં આવે તો અહીંયા બનશે કોપર પ્લસ H2O આ રીતે તો કોપર ઓક્સાઇડ પરથી H2 વાયુ પસાર કરતા કોપર ધાતુ પ્લસ H2O અને મળી ગયા એટલે ફરી પાછું શું થયું અહીંયા ખરેખર આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું શું થયું રિડક્શન એટલે કે આ પ્રવૃત્તિ દ્વારા આપણે એટલી ખબર પડે કે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા આપણે સારી રીતે સમજી શકીએ ફરી પાછું તમને કહી દઉં ડીશ લેવાની છે એમાં ઉપર કોપર ધાતુ નાખવાની અને ગરમ કરવાની એટલે ગરમ કરશો એટલે હવાની હાજરીમાં ઓક્સિજન તો અહીંયા હશે બધી જગ્યાએ આ ઓક્સિજન સાથેની પ્રક્રિયા થશે એટલે શું બની જશે કોપર ઓક્સાઇડ એ કાળા રંગનો પદાર્થ છે કોપર ધાતુ કાળા રંગની બની જશે પરંતુ આ કોપર ઓક્સાઇડ મેળવી એના પરથી H2 વાયુ પસાર કરવામાં આવે એટલે પાછી કોપર ધાતુ મળી જાય તો શરૂઆતમાં કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું
ત્યારબાદ વળી પાછું શું થયું, અહીંયા કોપર ઓક્સાઇડમાંથી કોપરમાં રિડક્શન થયું. એટલે આ રીતે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા આપણે સમજી શકીએ. હવે મારે તમને જે વાત કરવાની છે એ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. એટલે શું? હવે ખરેખર તો એવી વસ્તુ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, પૂર્ણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં ન તો ખાલી એકલું ક્યારે ઓક્સિડેશન હોય, ન તો ક્યારે ખાલી રિડક્શન હોય. પ્રક્રિયા બંને સાથે થતી હોય. એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું રિડક્શન થાય. હું તમને એક્ઝામ્પલ આપું. એ ધારો કે આ જ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડનું કોપરમાં શું થયું, રિડક્શન, પરંતુ H2 નું H2O માં ખરેખર શું થયું, ઓક્સિડેશન. એટલે કોઈ પણ પ્રક્રિયા હોય, પૂર્ણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતા હોય તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે, રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. એટલે આપણે હવે જે વાત કરવાની છે એ રેડોક્સ પ્રક્રિયા વિશે વાત કરશું આપણે હવે. તો જોઈએ રેડોક્સ પ્રક્રિયા. તમામ મુદ્દાઓને વ્યવસ્થિત સમજતું જવાનું છે. જરૂર પડતું હોય ત્યાં નોટબુક ને રાખીને લખતા જાઓ એટલે વધુ ખ્યાલ આવે. હવે અહીંયા રેડોક્સ પ્રક્રિયા. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતા હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે, રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. કે રેડોક્સ એટલે કે રેડ, રિડક્શન, અને રેડોક્સ ઓક્સ એટલે ઓક્સિડેશન બંને શબ્દનો અહીંયા કમ્બાઈન કરેલા છે. રેડોક્સ નો શબ્દ બન્યો આખો. અહીંયા ધારો કે એક્ઝામ્પલ છે કોપર ઓક્સાઇડ પ્લસ H2, એમાંથી બને છે અહીંયા કોપર પ્લસ H2O. તો કોપર ઓક્સાઇડમાંથી કોપર બની ગયું તો શું થયું, અહીંયા ઓક્સિજન દૂર થયો માટે શું થયું કહેવાય, રિડક્શન. પરંતુ H2 માં ઓક્સિજનનો ઉમેરો થયો એટલે ઓક્સિજનનો ઉમેરો એટલે આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન. તો સિમ્પલ રીતે આપણે કહી શકીએ અહીંયા કે કોપર ઓક્સાઇડ છે એનું કોપરમાં રૂપાંતર થયું એટલે શું થયું, રિડક્શન થયું. પરંતુ H2 એ ઓક્સિજન મેળવ્યું એટલે શું થયું, ઓક્સિડેશન થયું. એટલે એક રિડક્શન એક ઓક્સિડેશન. ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે લઈએ કે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, અહીંયા બનશે Zn પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડમાંથી શેમાં રૂપાંતર થયું, ઝિંકમાં, એટલે ઓક્સિજન દૂર થયો. અહીંયા ઓક્સિજન દૂર તો એનું શું થયું, રિડક્શન થયું, રિડક્શન. પરંતુ કાર્બન એક ઓક્સિજન મેળવ્યું એટલે અહીંયા શું થયું, ઓક્સિજનનો ઉમેરો. એટલે આ પ્રક્રિયા કેવી કહેવાય, ઓક્સિડેશન. તો ઓવરઓલ પ્રક્રિયા શું થાય, તો બંને પ્રક્રિયા ઓવરઓલ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ બંને પ્રક્રિયાઓ આમ જોતા રેડોક્સ પ્રક્રિયા છે. પરંતુ હજી પણ આપણી પાસે એક્ઝામ્પલ છે કે ભાઈ ધારો કે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ HCl, અહીંયા બને છે MnCl2 પ્લસ H2O અને પ્લસ ધારો કે આપણે વાત કરીએ કે મેંગેનીઝ એટલે MnCl2 થયું,
હાઇડ્રોજન ધારો કે આપણે 2 લઈએ અહીંયા આ 2 તો સોરી અહીંયા આપણે એક મિનિટ ઓકે MnO2 અને અહીંયા 2 ઓક્સિજન છે ઓકે અહીંયા 2 ઓક્સિજન છે એટલા માટે H2 કેટલા થાય 2 થાય એટલે અહીંયા આપણે 4 હાઇડ્રોજન ની રિક્વાયરમેન્ટ છે તો 4 હાઇડ્રોજન થશે એટલે 4 HCl થયા જો સમજજો ખાસ ભૂલ ક્યાં થશે મારે થઈ એવી તમારે પણ થશે અહીંયા કે તમે શું કરશો આ MnCl2 બરાબર ચાલો હવે હાઇડ્રોજન છે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ H2O ની રિક્વાયરમેન્ટ છે એટલે આપણે 2 લઈ લીધા હવે આપણું ધ્યાન અહીંયા નહીં છે કે ખરેખર અહીંયા ઓક્સિજન કેટલા છે 2 છે અહીંયા ઓક્સિજન કેટલા છે 1 જ છે સંતુલિત નથી એટલે મારે અહીંયા 2 નહીં પરંતુ હાઇડ્રોજન કેટલા રાખવા પડે 4 તો જ હું અહીંયા આગળ 2 મૂકી શકું 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા તો ઓક્સિજન કેટલા થઈ ગયા 2 તો 2 ઓક્સિજન કમ્પ્લીટ અહીંયા હવે મારી પાસેથી ક્લોરીન 2 વહી જાય એટલે પ્લસ થશે Cl2 આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા થઈ હતી હવે અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એનું રૂપાંતર કેમાં થયું મેંગેનીઝ ક્લોરાઇડ માં એટલે ખરેખર તો ઓક્સિજન ગુમાયો તો ઓક્સિજન દૂર થયો એટલા માટે શું થયું ખરેખર રિડક્શન થયું પરંતુ ક્લોરીન ને આ ક્લોરીન ની વાત આવે ક્લોરીન માં હાઇડ્રોજન દૂર થયો ક્લોરીન એટલે HCl છે HCl એમાંથી શું બન્યું ડાઇક્લોરાઇડ એટલે સોરી ડાઇક્લોરિન વાયુ બની ગયો હે તો અહીંયાથી HCl માંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલા માટે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન દૂર થયો માટે શું થયું એનું ઓક્સિડેશન અને અહીંયા શું થયું રિડક્શન એટલે આ પ્રક્રિયા આગળ તો અહીંયા આ બધામાં કોપર ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ મેંગનીઝ ઓક્સાઇડ એટલે કે CuO ZnO અને MnO2 આ બધાનું શું થયું ખરેખર રિડક્શન આ બધાનું રિડક્શન પરંતુ અહીંયા કાર્બન ઉપર આપણે જોઈએ તો H2 કાર્બન અને અહીંયા ક્લોરીન આ બધાનું શું થયું ઓક્સિડેશન આ પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ એટલે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ સાથે થઈ ગઈ છે પરંતુ ઘણી વખત એવું જોવા મળે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ન તો ઓક્સિજન હોય ન તો હાઇડ્રોજન હોય છતાંય રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે જેમ કે ઉદાહરણ તરીકે બોલો 2Na Cl2 અહીંયા બનશે 2NaCl હવે આમાં કોને ઓક્સિડેશન થયું કોનું રિડક્શન થયું એ કેમ ખબર પડે તો ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા ઘણી વખત ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ લેવામાં આવે જો કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવે તો એનું રિડક્શન થયું કહેવાય અને કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય તો ઊંધું છે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન તો આ સોડિયમ છે એને શું કર્યું કે સોડિયમ માંથી શું બન્યું હશે Na+1 પ્લસ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો આને એટલે આ પ્રક્રિયામાં શું થયું ખરેખર ઓક્સિડેશન સોડિયમનું ઓક્સિડેશન થયું કહેવાય પરંતુ ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે ને બને છે Cl-1 તો અહીંયા શું થયું ખરેખર આ રિડક્શન થયું તમારે યાદ રાખવું પડે કે ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આ પ્રકારની પ્રક્રિયા તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલું છે નહીં પરંતુ એક સામાન્ય તમારી જાણકારી મુજબ કે જે તમને આગળ જતા ક્યાં કામ આવે એટલા માટે તો આ પ્રકારની પ્રક્રિયાઓ અહીંયા પોસિબલ બને છે તો ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ આ ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ આપણે કમ્પ્લીટ કરી હવે આપણે જરાક આગળ વધવાનું છે એ ક્ષારણ એટલે શું તો ક્ષારણની પ્રક્રિયા એટલે કાટ લાગવાની લોખંડમાં કાટ લાગવો તો ક્ષારણની પ્રક્રિયા ખાલી લોખંડ પૂરતી સીમિત નથી મોટા ભાગની ધાતુમાં વધતા ઓછા પ્રમાણમાં કાટ લાગે છે ક્ષારણની પ્રક્રિયા જોવા મળે તો આ ક્ષારણની પ્રક્રિયા છે તો કે કોઈ પણ ધાતુ છે એની ભેજની હાજરીમાં એમાં કોઈ પણ એના ઓક્સાઇડનું આવરણ જામવાની કે ઓક્સાઇડનું આવરણ ફરતી બાજુ આવવાની પ્રક્રિયાને તો એનું નિર્માણ થવાની પ્રક્રિયાને શું કહેવાય ક્ષારણની પ્રક્રિયા કહેવામાં આવે તો જોઈએ એ પણ આપણે હવે ક્ષારણની પ્રક્રિયા
હવે ભેજ શબ્દ વાપરેલો છે, પાણી શબ્દ નથી વાપરેલો, તો એનો મતલબ એવો થયો ખરેખર તો કે લોખંડમાં કાટ લાગવાની પ્રક્રિયા છે કે કોઈ પણ બીજા અન્ય ધાતુની વાત હોય તો એમાં બંને પ્રકારની વસ્તુની હાજરી જોઈએ, પાણી અને પ્લસ O2 આ બંનેની હાજરી હોય તો જ કોઈ પણ ધાતુમાં ક્ષારણની પ્રક્રિયા જોવા મળે, ક્ષારણની પ્રક્રિયા જોવા મળે। પરંતુ ખાલી પાણી તો પણ ક્ષારણની સંભાવના ઓછી છે અને ઓક્સિજન ખાલી હોય તો પણ ક્ષારણની સંભાવના ઓછી છે। ધારો કે તમે એક પ્રક્રિયા તમને સમજાવો કે એક આ બીકર છે, આમાં એક લોખંડની ખીલી મૂકવામાં આવી, ઉપર પાણી છે, અહીંયા તેલનું આવરણ લગાવી દેવામાં આવ્યું, પછી એક બીજું બીકર લેવામાં આવ્યું, આની અંદર એક લોખંડની ખીલી છે પરંતુ અંદર એક પદાર્થ રાખવામાં આવ્યો છે, એનું નામ છે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, જે છે પ્રબળ ભેજ શોષક પદાર્થ છે, એટલે કે આજુબાજુના ભેજનું બધાનું શોષણ કરી લે છે, એટલે ક્યાંય પાણી જેવું માધ્યમ રહેશે નહીં। અને ત્રીજું બીકર તમારે એવું રાખવાનું છે કે જેમાં લોખંડની ખીલી ને ખાલી પાણી, બીજું કંઈ નહીં। હવે તમને અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ પછી જ્યારે અવલોકન કરવામાં આવે ત્યારે તમને એક વસ્તુ જોવા મળશે આની અંદર કે પહેલા બીકરમાં જોશો તો લોખંડની ખીલીને બહાર કાઢશો તો કાટ લાગેલો હશે નહીં, બીજી ખીલી જોશો તો એમાં પણ કાટ લાગેલો હશે નહીં, પરંતુ ત્રીજી ખીલીમાં કાટ લાગેલો હશે નહીં। તો એવું શા માટે? તો કે પહેલી ખીલીની વાત કરવામાં આવે અહીંયા તો અંદર પાણી છે પરંતુ બહારથી ઓક્સિજન દ્રાવ્ય થઈ શકતો નથી, એટલે ઓક્સિજનની હાજરી નથી, એટલે કાટ લાગવાની પ્રક્રિયા ન બની। હવે અહીંયા ઓક્સિજન તો છે પરંતુ આજુબાજુમાં ક્યાંય H2O નથી, કારણ કે CaCl2 નું કાર્ય શું છે? H2O નું શોષણ કરી લેવું, એટલે આજુબાજુના વાતાવરણમાં ક્યાંય H2O રહેવા દીધો નથી, એટલે આમાં પણ કાટ લાગેલો નહીં। પરંતુ જ્યારે અહીંયાની વાત આવે તો અહીંયા પાણી પણ છે ને ઉપરથી દ્રાવ્ય થનારું ઓક્સિજન પણ હશે, એટલે બંનેની હાજરી થઈ, અહીંયા કાટ લાગેલો હશે। તો ક્ષારણની પ્રક્રિયા છે ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા છે, કોની હાજરીમાં થાય? ભેજ અથવા આપણે એમ કહીએ કે પાણી અને ઓક્સિજનની હાજરીમાં। જેમ કે લોખંડ ઉપર કથ્થાઈ રંગનું આવરણ આવી જાવ, એવી રીતે કોપર ધાતુ, કોપરની ફરતે કોપર, ખાસ કરીને લીલાશ પડતા રંગનું આવરણ, કોપરની ફરતે લીલાશ પડતા રંગનું આવરણ, એવી રીતે સિલ્વર છે, કાળાશ પડતા રંગનું આવરણ, Fe છે, કથ્થાઈ રંગનું આવરણ। આવા અલગ અલગ પ્રકારના આવરણ જોવા મળે છે આની અંદર। Fe છે તો એનું Fe2O3 માં કે રૂપાંતર થાય, અથવા અહીંયા સિલ્વર સલ્ફાઇડમાં રૂપાંતર થાય, કોપરનું કોપર ઓક્સાઇડમાં, તો કોપર કાર્બોનેટમાં રૂપાંતર થાય અહીંયા, કારણ કે કોપર કાર્બોનેટમાં રૂપાંતર થવાથી કેવા રંગનો બની જાય? લીલાશ પડતા રંગનો। સિલ્વર છે કેમાં રૂપાંતર પામે? સિલ્વર સલ્ફાઇડમાં રૂપાંતર પામે। આ કાળાશ પડતા રંગનો પદાર્થ છે, Fe નું રૂપાંતર કેમાં થાય? Fe2O3 X2O, લોખંડના કાટનું અણુ સૂત્ર છે Fe2O3 X2, X2 એટલે કે હાઇડ્રેટેડ છે, ઘણા બધા પાણીના અણુ પણ અંદર ભેગા હશે આની અંદર। તો આ પ્રકારની અલગ અલગ પ્રકારના પદાર્થો બનવાની ક્રિયા છે, એને આપણે શું કહીએ છીએ? ક્ષારણની પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે આ ક્ષારણને અટકાવવા માટે, ક્ષારણની પ્રક્રિયાને અટકાવવા માટે એના પર કાં તો કલર લગાડવામાં આવે ધાતુ ઉપર, તો ધાતુની જે સપાટી હોય એના પર કલર કામ કરવામાં આવે, કાં તો ધાતુની ફરતે ઓઇલ લગાડવામાં આવે, અહીંયા રંગ, ઓઇલ, અથવા એક ધાતુની ઉપર અન્ય સક્રિય ધાતુનું આવરણ, જેમ કે લોખંડની ઉપર ઝીંકનું આવરણ, આ લોખંડ Fe, અહીંયા ઝીંકનું આવરણ લગાડવામાં આવે। તો એનો મતલબ એવો થયો કે જે ઝીંકનું આવરણ લગાવેલું લોખંડ છે, લોખંડને ગેલ્વેનાઇઝ્ડ કર્યું કહેવાય, ગેલ્વેનાઇઝ્ડ, અને આ લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય। અને પ્રોસેસ છે જે એક ધાતુ ઉપર અહીંયા ખાસ કરીને લોખંડ ઉપર ઝીંકનું આવરણ લગાડવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવામાં આવે ગેલ્વેનાઇઝિંગ, આ પ્રક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝિંગ। તો આ બધી બાબતો છે ક્ષારણની બાબતમાં છે, હજી આપણે ધાતુઓના ધાતુ પાઠ ભણવાના છે, એમાં પણ ક્ષારણ આપણે ભણવાનું છે, એટલે અહીંયા હિન્ટ આપી તમને સામાન્ય, અને મોટા ભાઈ કંઈ છે નહીં, તમને પહેલા ખબર હોય છે ક્ષારણ એટલે શું, પછી ક્ષારણમાં કયા કયા પદાર્થો છે, કેવા કેવા બની છે, એની ઉપર કયા કયા પ્રકારના આવરણો આવે, અને ક્ષારણ અટકાવવા માટે સામાન્ય ઉપાયો, તો એ બધા ઉપાયો છે। એ સિવાયના પણ અમુક પ્રકારના ઉપાયો આપણે આગળથી ધાતુનો ધાતુ પાઠમાં ભણવાના છે એના વિશે।
હવે એક વસ્તુ છે ખોરાપણું. તો ખોરાપણું શબ્દ છે આપણા માટે થોડોક નવો છે, પરંતુ આપણે બધા એને અનુભવ્યો છે કે કોઈ પણ ઘીમાંથી કે તેલમાંથી બનેલી વસ્તુ હોય એને હવામાં વધુ પડતી ખુલ્લી રાખવામાં આવે એટલે એનો સ્વાદ અને રંગ અને બધું બદલાવા માંડે. તો આ જે પ્રક્રિયા છે એ શું થઈ કરે તો કે જે મૂળભૂત તેલવાળો જે પદાર્થ છે એ તેલવાળા પદાર્થની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય અને એના લીધે એક નવા પ્રકારનો પદાર્થ બની ગયો જે આપણા માટે સારો નથી. એટલે આ પ્રકારની જે પ્રક્રિયા છે એને ખોરાપણું કહેવામાં આવે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તેલી પદાર્થ હોય, કોઈ પણ ઘી વાળો પદાર્થ હોય, એ પદાર્થને હવામાં ખુલ્લી વધારે કે મીઠાઈ હોય કે કોઈ પણ તમારા ઘરમાં બનાવેલી કોઈ વસ્તુ હોય એને વધુ પડતો વાતાવરણમાં ખુલ્લી રાખવામાં આવે. જેમ કે વેફર છે, વેફર તળેલી વેફર છે, વધુ પડતી વાતાવરણમાં ખુલ્લી રાખીએ એટલે એમાં કંઈક અલગ પ્રકારની સ્મેલ આવે, અલગ પ્રકારની વાસ આવવા માટે. આ પ્રક્રિયાને ખોરાપણું કહેવામાં આવે. હવે ખોરાપણું અટકાવવા માટે ઓક્સિજનથી દૂર રહેનાર, ઓક્સિજનને દૂર રાખનારા પદાર્થનો ઉપયોગ થાય છે. કે ધારો કે તમે કોઈ પણ ડબ્બામાં કે કોઈ પ્લાસ્ટિકની બેગમાં કોઈ વસ્તુને રાખેલી છે, મીઠાઈ કે આ કે તો એમાં એક અમુક પ્રકારના એવા પદાર્થ ઉમેરવામાં આવે કે જે ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટાડી નાખે. તો એને એવા પદાર્થોને કહેવામાં આવે એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ. જેમ કે આપણે વાત કરીએ કે વેફર કે કોઈ પણ બીજું બટાટાના તળેલા ભાગ છે અથવા કોઈ પણ એવી વસ્તુઓ છે ને સાચવવા માટે એક બેગની અંદર ભરી દેવામાં આવે. એની અંદર નાઇટ્રોજન એટલે કે ડાયનાઇટ્રોજન વાયુ, કારણ કે ડાયનાઇટ્રોજન વાયુ છે ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટાડી દે છે. એટલે એનો ઉપયોગ એ થાય છે એટલે ખોરાપણાની પ્રક્રિયાને આપણે અટકાવી શકાય છે. અને આવી વસ્તુ આપણે વધુ સમય સુધી સાચવી રાખીએ છીએ અને એમાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ આવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થનો ઉપયોગ થાય છે. તો ખોરાપણાની પ્રક્રિયા આપણે સમજી ગયા. ફરી છેલ્લી લાસ્ટ બે ટોપિક છે, એમાં કે તમારે કંઈ વધુ પડતું એટલું બધું ઊંડું ઉતરવાની જરૂર પણ નથી, પણ સાથે બહુ ઈઝી છે. ખાલી ટૂંકનો જે વસ્તુઓ છે જે તમે બુકમાં પણ તમને વધુ જરાક વાંચજો, કોઈ નવો મુદ્દો આમાં છે નહીં. હવે મારે વાત કરવાની છે થોડી લાસ્ટ ઇન્ટેક્સ પ્રશ્નોત્તર. તો ઇન્ટેક્સ પ્રશ્નોત્તર પણ આપણે જે ભણી ગયા એ વસ્તુ પાછી રિવાઇઝ થાય છે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય? તો કોપર સલ્ફેટ છે એના દ્રાવણમાં Fe નો ટુકડો કે Fe ની ખીલી રાખવામાં આવે એટલે FeSO4 અને પ્લસ કોપર ધાતુ છૂટી પડે. હવે આ બ્લુ રંગનો દ્રાવણ છે, બ્લુ રંગ, એમાં Fe છે કોપર કરતા વધુ સક્રિય છે એટલે કોપરનું શું થાય વિસ્થાપન થાય કે Fe આવી જાય. નવું સંયુગ્મ બનશે ફેરસ સલ્ફેટ. એ કેવા રંગનું છે તો કે આછા લીલાશ પડતા રંગનું, આછો લીલો રંગ. એટલે રંગ પરિવર્તનની ઘટના બની અહીંયા, કારણ કે આ વિસ્થાપનની પ્રક્રિયા છે. ઓછી સક્રિય ધાતુનું વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થયું અહીંયા, એટલે કે Fe દ્વારા કોપર ધાતુનું વિસ્થાપન થયું એટલે નવું સંયોજન બન્યું. એટલા માટે રંગ પરિવર્તનનો ગુણધર્મ આપણે જોવા મળેલો છે. પછી પ્રવૃત્તિ 1.10 એટલે કે તમે જે આગળ ભણી ગયાની વાત છે એમાં દર્શાવે છે કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. તો આપણે આગળ જે ભણી ગયા પ્રક્રિયાઓ એમાં જેટલી પણ પ્રક્રિયાઓ આપણે વાત કરી, બેરિયમ સલ્ફેટની જે કંઈ પણ પોટેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયાઓની વાત કરી હતી, એ સિવાયની આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા મેં તમને ક્યારે પણ કીધું કે તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો આની અંદર. જોઈએ આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. ધારો કે સોડિયમ સલ્ફેટ Na2SO4 KCl બંને ધાતુ છે અહીંયા, સોડિયમ 2 છે તો K2SO4 થશે અહીંયા, કારણ કે પોટેશિયમ અને સોડિયમ Na3+1 છે, પોટેશિયમ પર +1 છે. સોડિયમ કેટલા લીધા? 2 લીધા તો પોટેશિયમ પર 2 લેવા પડે એટલે K2SO4 થયું. હવે સોડિયમ 2 છે તો અહીંયા પોટેશિયમ માં 2 રાખ્યા મેં, ક્લોરીન કેટલા થઈ ગયા? 2, સોડિયમ 2 +2 NaCl. આ રીતે બનશે. તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. એ સિવાય પણ તમારે એક્ઝામ્પલ જોતું હોય તો MgCl2 BaSO4 અહીંયા બનશે BaCl2 MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ. હજી પણ આપણે આગળ એક્ઝામ્પલ લઈએ, ધારો કે Al2SO4 thrice
ઝિંક ક્લોરાઇડ લઈ લઈએ આપણે ZnCl2 અહીંયા. હવે જો સલ્ફેટ 3 છે, ઝિંક એક જ છે, એલ્યુમિનિયમ 2 છે, ક્લોરીન 2 છે. આપણે ખબર છે કે એલ્યુમિનિયમ નો ચાર્જ શું છે +3 નો છે, સલ્ફેટ નો -2 નો ચાર્જ છે, ઝિંક છે +2 છે અને ક્લોરાઇડ છે -1 નો ચાર્જ છે. એક એલ્યુમિનિયમ સાથે કેટલા ક્લોરીન જોઈએ તો કે 3 ક્લોરીન જોઈએ. તો આપણી પાસે એવા 2 એલ્યુમિનિયમ છે તો કુલ કેટલા ક્લોરીન જોઈએ? ક્લોરીન જોશે આપણે 6. એટલે અહીંયા મૂકી દઈએ 3 તો અહીંયા બની જશે આપણે AlCl3 કારણ કે એક એલ્યુમિનિયમ સાથે 3 ક્લોરીન તો આપણે આગળ મૂકી દઈએ 2 એલ્યુમિનિયમ 6 ક્લોરીન થઈ ગયા કમ્પ્લીટ. સલ્ફેટ છે 3, ઝિંક પણ 3, બંનેના -1 નો ચાર્જ અને +2 નો ચાર્જ છે એટલે પ્લસ આવશે 3ZnSO4. તો આ પણ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કમ્પ્લીટ થઈ છે. તો હવે એક્ઝામ્પલ આપી શકીએ આપણે. પછી આગળ છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા રિડક્શન પામતા પદાર્થને ઓળખો. તો એક છે સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે કોપર ઓક્સાઇડ. ઓકે, તો ઓક્સિડેશન અને રિડક્શન પામતી પ્રક્રિયાઓને ઓળખવાની છે આપણે. જોઈએ પેલું છે સોડિયમ પ્લસ O2. આપણે ખબર છે કે Na2O બનશે એટલે કુલ કેટલા 4 સોડિયમ જોઈએ મારે. 2 રાખી દો, ઓક્સિજન 2 થઈ ગયા કમ્પ્લીટ. ઓક્સિજન અહીંયા 2 થઈ ગયા, સોડિયમ 4 થઈ ગયા. ઓકે, અહીંયા સિમ્પલ વાત એવી છે કે સોડિયમમાંથી સોડિયમ ઓક્સાઇડ અને ઓક્સિજનમાં અહીંયા સોડિયમ સાથે જોડાણ છે. ખરેખર એક વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે તમે જો એક કોઈ પણ પદાર્થનું ઓક્સિડેશન અથવા રિડક્શન ઓળખી જાવ તો બીજાનો ઓટોમેટિક ખબર પડી જાય છે. સોડિયમમાંથી સોડિયમ ઓક્સાઇડ એટલે શું થયું અહીંયા? ઓક્સિડેશન. તો Na2 બની ગયું, સોડિયમનું સોડિયમ ઓક્સાઇડ ઓક્સિડેશન થયું અહીંયા. તો આનું શું થયું ખરેખર? ઓક્સિજનનું રિડક્શન થયું. સોડિયમનું ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે? ખરેખર Na2O. રિડક્શન પામતો પદાર્થ કયો છે? O2 છે. એ રીતે બીજા નંબર ઉપર જોઈએ આપણે તો કોપર ઓક્સાઇડ પ્લસ H2 બને છે અહીંયા કોપર પ્લસ H2O. તો રિડક્શન પામતો પદાર્થ આ થયો રિડક્શન અને H2 છે એટલે H2O. H2 નું H2O માં રૂપાંતર થયું એટલે અહીંયા થયું આ ઓક્સિડેશન. આ થયું ઓક્સિડેશન એનું. તો મતલબ કે H2 નું H2O માં તો અહીંયા આનું થયું રિડક્શન, આનું થયું ઓક્સિડેશન. અહીંયા આનું ઓક્સિડેશન, આનું રિડક્શન. કારણ કે ઓક્સિજનનું ખુદનું પણ રિડક્શન થાય કારણ કે એની ઇલેક્ટ્રોનની બાબતમાં આ જોવામાં આવે કે એને ઇલેક્ટ્રોન મેળવા હશે, ગુમાવ્યા નહીં. ઇલેક્ટ્રોન મેળવા હશે એટલે એનું રિડક્શન થયું હશે કારણ કે સોડિયમ પાસેથી ઓક્સિજન લીધા હશે. અને ઓક્સિજન મેળવે ત્યારે શું થાય? એનું રિડક્શન. ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું થાય? ઓક્સિડેશન. એટલે અહીંયા સંપૂર્ણ રીતે આપણે જોવા જઈએ તો આપણો પાર્ટ ઓલરેડી ક્લિયર થાય છે. હવે કોઈ મુદ્દા મારા ખ્યાલથી બાકી નથી આવી છતાં પણ તમને એવું લાગતું હોય તો મને તમે કહી શકો ગમે ત્યારે. આપણે એ મુદ્દો પણ શીખશું. કદાચ તમે ન આવડતો હોય તમારે કામની અંદર ઘણું કરવાનું છે. પ્રક્રિયાઓને વ્યવસ્થિત સમજવાની છે. તમારે સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ અધૂરી પ્રક્રિયાઓ આપેલી છે અને એ પ્રક્રિયાઓને સંતુલિત કરવાની, પૂર્ણ કરવાની અને એવી બધી બાબતો છે સામાન્ય અહીંયા જોવાની છે તમારે. જે કાર્બનિક સારાની પ્રક્રિયાઓ છે એમાં પણ પૂછાય છે ઘણી વખત કે ભાઈ ધારો કે સિલ્વર છે એ કાળો રંગનો પદાર્થ બને છે તો એ કયો પદાર્થ છે કાળો રંગ છે? તો કે સિલ્વર સલ્ફાઇડ. આ બનશે સિલ્વર સલ્ફાઇડ. આનો છે કાળો રંગ. પછી કોપરનું રૂપાંતર થાય છે કોપર કાર્બોનેટમાં. તો આ લીલાશ પડતો રંગ, તો લીલો રંગ કાટ લાગવાની પ્રક્રિયા છે. Fe નું રૂપાંતર થાય છે Fe2O3 H2O. આ છે કથ્થાઈ રંગ. આ કથ્થાઈ રંગનો પદાર્થ થયો. તો આ રીતે તમે આ બધી વસ્તુને ઓળખી શકો આમ. ઓકે, તો તમને ધીમે ધીમે થોડું સમજતું જવાનું. સ્વાધ્યાય નવનીતમાં કે તમારી પાસે જે પણ પ્રશ્નો હોય વ્યવસ્થિત સોલ્વ કરો. ન સમજાય ત્યારે તમે મને પૂછી શકો. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ લેક્ચરથી. થેન્ક યુ.